હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? ગાઈઝ ગુડ મોર્નિંગ. 9:30 ઉપર થઈ ગયા છે અને હું આવી છું મારા ભાભીના ટેરેસ ઉપર તમને મળવા ફરી એકવાર તમારા માટે. તો જુઓ, પવન પણ બહુ સરસ છે, આજનો દિવસ પણ બહુ સરસ છે. અને ગાઈઝ, હજી મારે તૈયાર થવાનું બાકી છે. હું નાહી ધોઈ લીધી છું અને હા, તમારા માટે એક સરસ મજાની વસ્તુ તમને બતાવું છું, તમારું દિલ ખુશ થઈ જશે. જુઓ. હેલો ગાઈઝ, તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. જુઓ, અહીંયા આ આખું ગાર્ડન ગાઈઝ ફ્લાવરથી ભરેલું છે. જુઓ, અહીંથી ચાલુ થાય છે. જુઓ, આ મોર્નિંગમાં મેં જોયું અને મારો દિવસ એકદમ સરસ થઈ ગયો. પેલા ફૂલ આવે છે ગલગોટા ટાઈપ, જેને ગાડરિયાના ફૂલ કહેવાય, એ ફૂલનો અહીંયા બગીચો છે, તમે જોઈ શકો છો. જુઓ, આ બધા જ ફૂલ છે. તો ગાઈઝ, મેં તમને બતાવ્યા સરસ મજાના ફૂલ અને આપણે તૈયાર થઈ અને પછી અહીંયા આવશું થોડુંક વ્લોગ શૂટ અને ફોટોશૂટ માટે, કેમ કે લોકેશન બહુ સરસ છે અને તમે જોઈ શકો છો. આ ભાભીનું ઘર છે, એનું ટેરેસ છે અને આસપાસનો અને પાછળનો એરિયો છે. અને ગાઈઝ જુઓ, મારી મહેંદી કેટલી સરસ આવી છે, એકદમ ડાર્ક ડાર્ક ડાર્ક. જુઓ, બીજા હાથની પણ. તો આપણે તૈયાર છીએ મેરેજ માટે. મોટા દીદી અને એક ખાસ માણસની રાહે છીએ, એ આવે પછી અમે મેરેજમાં જઈશું. અને હા, હજી તમારા માટે એક સરપ્રાઈઝ છે, જે હું તમને પછી કહીશ અને બતાવીશ. ચલો, તો જોડાઈ રહેજો તમારી કાવ્યા એન્ટરટેનરની સાથે. આપણે ફરી પાછા મળીએ છીએ બહુ જલ્દી. જય મોગલમાં. ગાઈઝ, કેમ છો? ગુડ આફ્ટરનૂન ગાઈઝ. સરપ્રાઈઝ! કેવી લાગુ છું? આ છે આપણો પહેલો ડ્રેસ, જે મેં તમને કીધું હતું કે મેં ફિટિંગ કરાવ્યો છે. તો એ આજે મેં પહેર્યો છે. હું ગઈ હતી મેરેજ ફંક્શનમાં અને હવે આપણે ક્યાં જઈએ છીએ હું નહીં કહું. જુઓ, મેં ચપ્પલ પણ નથી પહેર્યા, જોઈ શકો છો. અને હું જાઉં છું ચાલીને એક માનતા ઉતારવા માટે. તમારા માટે સરપ્રાઈઝ છે કે હું ક્યાં જાઉં છું. હવે ત્યાં પહોંચી અને હું તમને બતાવીશ કે હું ક્યાં જાઉં છું. હું જાઉં છું મમ્મા પાસે, પણ ક્યાં મમ્મા પાસે એવા જઈને કહીશ. ચલો, મળીએ છીએ બહુ જલ્દી. જય મોગલમાં. તડકો પણ વધારે છે ગાઈઝ, તડકો બહુ છે. 3:45 થયા છે, પણ હા, તડકો ઓછો થતો નથી. અને હું ચાલીને જાઉં છું. જોકે હું એકલી નથી, છે મારી સાથે ફેમિલીના લોકો. 1-2 કોણ છે એ કહી શકું એમ નથી. ફ્રેન્ડ સર્કલમાંથી પણ 1 જણ છે. તો ગાઈઝ, તડકો બહુ છે, પણ મારે જે માનતા છે ચાલીને જવાની, એ જુઓ ચપ્પલ વગરની છે, તમે જોઈ શકો છો. મારા પગમાં ચપ્પલ નથી અને હું ચાલીને જાઉં છું. હા, ઇવનિંગમાં આવીએ તો વધારે લેટ થઈ જાય, તો મેં નીકળી તો ગયા. મારે જે ગામ છે લોંગડી, ત્યાંથી ચાલીને જવાની માનતા હતી, ચપ્પલ વગરની. અને ક્યાં જાઉં છું એ તમને ખબર પડી જશે. તડકો બહુ છે, ગરમી પણ બહુ થાય છે. તો ગાઈઝ, હવે હું સીધી તમને ત્યાં જઈને જ મળીશ. હવે હું ચાલવા માંડું આ વ્હાઈટ સ્કાર્ફ ઓઢીને. ચલો ગાઈઝ, જય મોગલમાં ગાઈઝ. ચલો ગાઈઝ, તો મેં કીધું થોડુંક સસ્પેન્સ જે છે તોડીએ. હું નહીં કહું કે હું ક્યાં જાઉં છું, હું તમને વાં જઈને જ બતાવીશ. બટ હું તમને એની લોકેશન બતાવું. જો તમે કોઈ આ સાઈડના હશો અને ઓળખી જાઓ તો ઠીક છે. ચલો જુઓ ગાઈઝ, તો કયો આ કઈ બાજુની જગ્યા છે અને હું ક્યાં જાઉં છું. જે સસ્પેન્સ છે બહુ જલ્દી તૂટવાનું છે. તમે કદાચ ઓળખી જાઓ અને તમને ખબર પડી જાય તો તમે લોકો કહી શકો છો. બાકી ચલો ગાઈઝ, હવે પહોંચી અને પછી હું તમને
સીધું બતાવીશ અને સસ્પેન્સ જે છે એ ક્લિયર કરીશ કે આપણે ક્યાં આવ્યા છીએ. ચલો, જય મોગલમાં. હેલો ગાઈઝ, તો ચલો આપણું સસ્પેન્સ જે છે એ પૂરું થાય છે અને હું તમને બતાવી દઉં કે આપણે ક્યાં છીએ. તો આપણે છીએ મોગલધામ ભગુડા. ચલો બધાને જય મોગલમાં. અંદર ફોન અલાઉડ નથી ગાઈઝ, તો તમે જોઈ લો. આ મોગલધામ જે છે બહારનો એરિયો છે. જુઓ, હું તમને બતાવી દઉં. હું મંદિર સાઈડ જ જાઉં છું. જુઓ, આખો એરિયો છે, સામે મંદિર છે. હા, આપણે ચાલીને માનતા જે હતી પૂરી થાય છે. હવે આપણે મોગલમાના દર્શન કરશું. જુઓ, સામે મોટા અક્ષરમાં લખ્યું છે મોગલધામ અને સામે છે મોગલમાનું મંદિર. ચલો ગાઈસ, તો હવે દર્શન કરીએ, મળીએ છીએ પછી. જય મોગલમાં. આ હતું સસ્પેન્સ. કેવું લાગ્યું મારું સસ્પેન્સ ગાઈસ? તો આપણે દર્શન કરી લીધા છે અને અમે અહીંયા જ મોગલમાના મંદિરની જગ્યામાં જ, જુઓ સામે મંદિર છે. અમે અહીંયા બેઠા છીએ, પોરો ખાઈએ છીએ. હું બહુ થાકી ગઈ છું અને જુઓ મારા પગ પણ સોજી ગયા છે, તો મેં થોડી વાર આરામ કરી અને પછી જાશું ઘરે. ચલો ગાઈઝ, તો આજનો દિવસ તો બહુ સરસ ગયો. મારી માનતા પણ ઉતરી ગઈ. તો હવે આપણે મળીએ છીએ પછી. ચલો, જય મોગલમાં. તમે બધાએ પણ દર્શન કર્યા હશે અને મજા પણ આવી હશે.